નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ શકો છો, આ છે બિલ્લા. જે બિલ્લીપત્ર આપણે શિવજીને ધરાવીએ છીએ, તે બિલ્લીના વૃક્ષ ઉપર ઉનાળામાં આ ફળ આવે છે. પ્રકૃતિ એક કહેવાય ને કે માં જેવી છે. બાળકને ક્યારે શું જોઈએ છે, માં તરત સમજી જાય છે. એ જ રીતે આપણને પ્રકૃતિએ ઉનાળામાં લૂથી બચવા માટે ઘણી જાતના ફળ, ફૂલ, શાકભાજી આપ્યા છે. તેમાં આ બિલ્લા એક વરદાનરૂપ છે. બિલ્લાનું શરબત બનાવીને જો પીએ તો ઘણું ગુણકારી છે. સૌથી વિશેષ, આ સિઝનમાં લૂ લાગતી નથી. તેને ઇંગ્લિશમાં વુડ એપલ કહે છે, કારણ કે ઉપરનું જે કવર છે, જેનું ઉપરનું પડ છે, એ એકદમ કડક હોય છે અને અંદર ગોલ્ડન કલરનો માવો હોય છે. આ ફળને કાચું કચુંબર કરીને લઈ શકાય છે, સુકવણી કરીને લઈ શકાય છે. એ જ રીતે આ માવાને જો સુકવણી કરીને રાખીએ તો આપણે આખું વર્ષ એનો ઉપયોગ કરી શકીએ. ખાસ અત્યારે ઉનાળામાં લૂ ન લાગે એટલા માટે લેવાતું આ શરબત ખૂબ ગુણકારી છે. તેમાં કેલ્શિયમ છે, પોટેશિયમ છે, વિટામિન એ છે અને એન્ટીઓક્સિડન્ટનું તો પાવર હાઉસ છે. બોડીના દરેક ઓર્ગનને સ્ટ્રેન્થ આપે છે, હાડકાને મજબૂતી આપે છે. તેની સાથે પેટને પેપ્ટિક અલ્સર હોય, કોલાઇટિસ હોય, તેમાં ઘણું ગુણકારી છે. ફક્ત આના માવાને ક્રશ કરી અને પીવામાં આવે તો થોડો સ્વાદ જો ન સરખો લાગે તો આપણે ચમચી એક મધ પણ ઉમેરી શકીએ. બાકી કુદરતી મીઠાશ બરાબર હોય છે. આ એક ગ્લાસ શરબત આપણી અત્યારની જોઈએ કે રાજકોટની જે 42-43 ડિગ્રી ગરમી છે, તેમાં લૂ નથી લાગવા દેતી. આંતરને ગેસ, કબજિયાતથી બચાવે છે અને સાથે સાથે અપાન વાયુને યોગ્ય કરે છે. કફ અને વાતને લેવલમાં રાખે છે અને તેથી જ આપણા પૂર્વજો આ શરબત પીતા. ફ્રેન્ડ્સ, આવા શરબત લઈએ, કોઈ કેમિકલ વગરના, નિર્દોષ અને પ્રકૃતિનો આભાર માની અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહો, એ જ શુભેચ્છા.